અત્યારનો સૌથી ચર્ચિત વિષય વિટામિન B12 વિશે છે. મોટાભાગના લોકોને વિટામિન B12 ઘટતું હોય છે અને મોટાભાગના લોકો એવા પણ છે કે વિટામિન B12નો કોર્સ વારંવાર કરે છે છતાં પણ એમને વિટામિન B12 ઘટી જાય છે. તો સૌપ્રથમ આપણે એ માહિતી મેળવવાની છે કે વિટામિન B12 જ્યારે ઘટે ત્યારે આપણું શરીર શું શું સંકેતો બતાવે છે કે જેને કારણે આપણે એલર્ટ થઈ જવાનું છે કે આપણે વિટામિન B12નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. અને બીજું કે વિટામિન B12 શાકાહારી લોકોને સરળતાથી કઈ રીતે એની ભોજનની ડીશમાંથી પ્રાપ્ત થાય, આ બે વસ્તુ વિશે ટૂંકમાં વાત કરવાની છે. તો સૌપ્રથમ વિટામિન B12 ઘટે ને એટલે સૌપ્રથમ આપણું શરીર ચિહ્ન બતાવે છે પુષ્કળ પ્રમાણમાં થાક લાગે અને નબળાઈ લાગવાની શરૂઆત થઈ જાય અને કામ કરવાની ઈચ્છા ન થાય. કારણ કે લાલ રક્તકણોનું ઉત્પાદન ઘટે એટલે સ્વાભાવિક છે કે તમારા શરીરમાં થાક, નબળાઈ આ બધું રહેવાનું જ છે. તો આ સૌ પ્રથમ ચિહ્ન છે થાક અને નબળાઈ. બીજું કે તમારી જીભ છે ને એ થોડીક લાલાશ પડતી જણાય અને ક્યારેક સોજો પણ આવી જાય, આ એનું બીજું ચિહ્ન છે. ત્રીજું કે જે લોકોને શરીરમાં વિટામિન B12 ઘટે એવું લાગે ને એટલે એ લોકોને સાથે સાથે વજનમાં પણ ફેરફાર થવા લાગે, અમુક અંશે વજન પણ સાથે સાથે ઘટવા લાગે છે. અને વિટામિન B12 ઘટે એટલે તમને જે જોવાની જે તમારું વિઝન હોય ને નોર્મલ વિઝન એનાથી તમારું વિઝન થોડુંક ઉલટું થઈ જાય. એટલે કે જોવાનું જે વિઝન છે ને એમાં તમને ગુણાત્મક ફેરફાર જણાય. એટલે તમારે સમજવાનું છે કે આપણે વિટામિન B12નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. તમારા શરીરમાં વિટામિન B12 ઘટે એટલે તમારો સ્વભાવ પણ થોડાક અંશે ભૂલકણો થઈ જાય, એટલે કે ભૂલવાની ટેવમાં વધારો જોવા મળે. અમુક લોકોને માથું દુખવાની ફરિયાદો વધી જતી હોય છે કારણ કે B12 ઘટે એટલે લોહીમાં રક્તકણોમાં ફેરફાર થવા લાગે એટલે તમને લોકોને માથું દુખવાની ફરિયાદ પણ થતી રહેતી હોય છે. જે લોકોને શરીરમાં વિટામિન B12 ઘટતું હોય છે એ લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડી જવી આ પ્રકારની ફરિયાદો રહેતી હશે. સાથે સાથે અમુક લોકોને ઝણઝણાટી પણ મહેસૂસ થતી હશે. તો આ બધા ચિહ્નો વિટામિન B12 ઘટવાના છે. આ બધા ચિહ્નોમાંથી કોઈ પણ 2-5 ચિહ્નો કે એક ચિહ્નો તમારા શરીરમાં જણાય તો તમારે કાં તો વિટામિન B12નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ અને કાં તો તમારે નજીકમાં કોઈ પણ વૈદ્ય કે ડૉક્ટરો હોય એની સલાહ અવશ્ય લેવી જોઈએ. કારણ કે આપણે વિટામિન B12 આપણા શરીરમાં ઘટતું હશે ને આપણને પ્રથમ જ ખબર પડી જશે તો આપણે વિટામિન B12ને બહુ ઝડપથી નોર્મલ સ્થિતિમાં લાવી શકીશું. હવે આપણે વિટામિન B12ને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવું હોય અને ઘટેલા B12ને ઝડપથી વધારવું હોય તો શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તો તમારે તમારી પાચન ક્રિયાને સુધારવાની છે. એટલે કે વાયુ, પિત્ત અને કફને તમારે બેલેન્સ રાખવાના છે. આ ત્રણમાંથી કોઈ પણ એક સમસ્યા હશે ને તો પણ તમારું શરીર છે ને એ તમારા ભોજનમાંથી વિટામિન B12 એબ્ઝોર્બ નહીં કરી શકે અને પરિણામે તમારે B12 ઘટવાની સ્થિતિ વારંવાર તમારા શરીરમાં ઊભી રહી છે. એટલે સૌપ્રથમ તમારે પાચન ક્રિયા સુધારો અને વાયુ, પિત્ત અને કફને યોગ્ય માત્રામાં જાળવી રાખો. ત્રિદોષને સમ રાખવાની કોશિશ કરો. બીજું કે સવારનું શિરામણ તમારે દહીં સાથે કરવાનું છે કારણ કે દહીંમાં છે ને સારી માત્રામાં વિટામિન B12 મળી જશે, સાથે સાથે કેલ્શિયમ પણ મળી જશે. એટલે B12 પણ જળવાઈ રહેશે અને કેલ્શિયમ હોવાને કારણે હાડકાઓ ક્યારેય નબળા પડશે નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો કારણ કે વિટામિન B12 ઘટે ને તો હાડકાઓ પણ નબળા પડે છે. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે બપોરનું ભોજન છે તમારે ઘાટી સુમધુર છાશ સાથે કરવાનું છે. હવે છાશમાં પણ થોડા અંશે તમને વિટામિન B12 મળી રહે છે કે જેને કારણે તમારે B12 ઘટવાની નોબત ન આવે. અને છાશમાં થોડીક સૂંઠ મિક્સ કરીને લેશો એટલે પાચન ક્રિયા પણ તમારી મજબૂત થાય છે, ભોજન સરળતાથી પચી જાય છે, તમારા ભોજનમાંથી વિટામિન B12 સરસ રીતે એબ્ઝોર્બ થઈ જશે અને ધીરે 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 યોગ્ય સમયે તમારા શરીરમાં B12ની સ્થિતિ સારી માત્રામાં તમને લોકોને મળી રહી છે. એટલે બપોરનું ભોજન તમારે છાશ સાથે કરવું જોઈએ અને સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ. જો હળદરવાળું દૂધ પીવો તો ઉત્તમ અને ગાયનું દૂધ પીવો તો ઉત્તમ. દૂધમાં પણ તમને વિટામિન B12 સરળતાથી મળી રહેશે અને તમારા શરીરમાં B12 ઘટવાની નોબત ક્યારેય નહીં આવે. એટલે તમારે દહીં, દૂધ અને છાશ આ રીતેનો પ્રયોગ તમારે લોકોએ કરવો જોઈએ. આ સાથે સાથે તમારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. કેળા છે કે પછી આ પ્રકારના ફરતા સિઝનેબલ ફ્રૂટો ખાવા જોઈએ. સિઝનેબલ ફળ, ફ્રૂટ આ બધું તમે લોકો લેશો કે શાકભાજી એટલે તમારું B12 તો નહીં ઘટે, સાથે સાથે અન્ય વિટામિન પણ ઘટવાની નોબત ક્યારેય સર્જાશે નહીં. એટલે એટલું ધ્યાન રાખશો એટલે તમારી B12ની નોબત ક્યારેય તમને લોકોને અછત સર્જાશે નહીં. અને ખાસ જે લોકો માનસિક ચિંતા કરતા હોય ને, ડિપ્રેશન, માનસિક ચિંતા, આ બધાને ખાસ કહેવા માગું છું
એક તો B12 ઘટે તો પણ તમને ડિપ્રેશનની શક્યતાઓ ઊભી થઈ શકે, અને જે લોકો ખૂબ ચિંતાઓ કરતા હશે, ડિપ્રેશન રહેતા હશે, ઉત્પાતીય સ્વભાવ હશે, એવા લોકોને પણ વિટામિન B12 ઘટવાની સમસ્યાઓ વહેલી તકે સર્જાય છે. તો આપણે આપણા સ્વભાવમાં પણ થોડા અંશે ફેરફાર લાવવાનો છે અને ગુસ્સો સદંતર બંધ કરી દેવાનો છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.